હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર દ્રવ્ય અવસ્થામાં આગળ વધીએ. તો છેલ્લે આપણે એપીએમટી નીટમાં પૂછાયેલા એમસીક્યુ આપણે જોયા હતા. આજે હું તમને એન્સમાં પૂછાયેલા એમસીક્યુ જે છે એની વાત કરી દઈશ, બરાબર? તો છેલ્લે આપણે 24 નંબરનો એમસીક્યુ કીધો તો એપીએમટી નીટમાં આ 25 નંબર કન્ટિન્યુ આપેલા છે એમાં જે તે બુકમાં એમ્સમાં પૂછાયેલા એમસીક્યુ છે. 25 the pressure P of a gas is plotted against its absolute temperature T. એટલે P વિરુદ્ધ T નો આલેખ દોરવામાં આવે. P વિરુદ્ધ T for two different constant volumes V1 and V2. બે જુદા જુદા કદ V1 અને V2 હોય. when V1 greater than V2, volume V1 greater than V2, the હવે ઓપ્શન એ એવું કે curves have the same slope and do not intersect. એટલે જે વક્ર મળે એક સરખો ઢાળ ધરાવતો હોય અને એનું આંતરછેદ ન મળે, do not intersect. B, curves must intersect at some point other than t equal to 0. બરાબર? એટલે curves must intersect at some point other than t equal to 0 સિવાયના, બરાબર, અમુક બિંદુએ કર્વ છે એમાં ફરજિયાત આંતરછેદ જોવા મળે. આંતરછેદ એટલે y અક્ષ ને સ્પર્શતો. C, curves for V2 has greater slope than that for V1. એટલે V2 નો જે કર્વ હોય એનો જે ઢાળ હોય એ V1 કરતા વધુ હોય. અને D એવું કે curves for V1 has greater slope than that for V2. વક્ર જે V1 નો હોય એનો ઢાળ V2 કરતા વધુ હોય. તો આ P વિરુદ્ધ T નો ગ્રાફ, વોલ્યુમ V1 ગ્રેટર ધેન V2 આપણે બધાને આ ખબર છે. PV બરાબર nRT, તો P બરાબર nR/V T થાય. હવે આને સરખાવો, જો આ જે y બરાબર m+c સાથે સરખાવો તો આ y અક્ષ આ x અક્ષ, તો આ તમારો m થાય ને ઢાળ. અહીંયા ઢાળ m બરાબર nR/v થાય, બરાબર? હવે v1 કદનો વાયુ હોય એનો ઢાળ m1 હોય, v2 કદનો વાયુ એનો m2 હોય, બરાબર? તો અહીંયા nR/v1 nR/v2 થાય. v2 ઉપર જતો રહે એટલે v2/v1 થયું. હવે m1/m2 v2/v1. તો અહીંયા આપણે જોઈ શકીએ V1 ગ્રેટર ધેન V2 થયો. તો V1 ગ્રેટર ધેન V2, તો જે M2 M1 જે ઢાળ હોય M1, બરાબર? તો M1 એટલે nR/v1 થયું. V1 નું મૂલ્ય V2 કરતા વધારે છે, તો આ M2 નું મૂલ્ય ઢાળ M2 નું મૂલ્ય M1 કરતા વધારે હોય. કારણ કે M1 એટલે nR/v1, M2 એટલે nR/v2. તો V1 ગ્રેટર ધેન V2 છે. V1 છે V2 કરતા વધારે, એટલે આનો છેદ વધુ, એટલે આ ઓછો થાય ને વધુ થાય. એટલે આમાં એવું આવે curves for V2, એટલે V2 નો જે વક્ર હોય has greater slope than that for V2 નો greater slope than that for V1. એટલે V1 નો જે સ્લોપ હોય એના કરતા V2 કદ ધરાવતા વાયુનો જે કર્વ હોય એનો ઢાળ વધારે હોય, એ આપણે કહી શકીએ. તો જવાબ આવશે C. જવાબ શું આવશે? C. ત્યારબાદ 26, two closed vessels of equal volume containing air at pressure P1 and temperature T1. એટલે બે બંધ પાત્રો છે, એક સરખું કદ ધરાવે છે, દબાણ P1 અને તાપમાન T1 છે. બે are connected to each other through a narrow tube. એટલે બે પાત્ર હોય આ રીતે closed vessels, બરાબર? બેનો વોલ્યુમ ઇક્વલ છે. આ રીતે નેરો ટ્યુબ વડે બેને જોડેલા છે. નેરો ટ્યુબ, પ્રેશર P1 આમાં
આમાંય પ્રેશર P1 T1, આમાંય પ્રેશર P1 T1. વોલ્યુમ બેમાં V અચળ. If the temperature in one of the vessel is now maintained at T1, એક પાત્રમાં હવે પરિસ્થિતિ 2, એક પાત્રમાં તાપમાન T1 છે એ મેન્ટેન રાખીએ, T1 જેટલું જ રાખીએ, and that in the other at that T2, અને બીજા પાત્રમાં આપણે તાપમાન T2 કરી નાખીએ. What will be the pressure in the vessels? તો પાત્રોમાં દબાણ P શું હશે? બરાબર છે. એટલે શું થયું? બે સરખા કદના બંધ પાત્ર, દબાણ P1, તાપમાન T1 ધરાવે છે, નેરો ટ્યુબ થી બેને જોડી દીધેલા છે. હવે શું કરવામાં? એકમાં તાપમાન T1, એમાં T1 જેટલું જ મેન્ટેન રાખવામાં આવે, પણ બીજામાં તાપમાન T2 કરી દેવામાં આવે, તો દબાણ P શું હોય? તો આપણે ચાર્લ્સનો નિયમ ભણી ગયા છીએ. હવે પેલા શરૂઆતનું બંને પાત્રનું ટોટલ કેટલું થાય? તો P1/T1 P1/T1, કારણ કે બે પાત્ર, પાત્ર 1 અને પાત્ર 2, ટોટલ P1/T1 P1/T1. હવે શું કર્યું? બીજી પરિસ્થિતિમાં એકનું તાપમાન T1 જ મેન્ટેન રાખ્યું. આપણે દબાણ P નોંધવાનું છે. દબાણ P/T1 P/T2, બીજાનું T2 કરી નાખ્યું ને, બરાબર. હવે P1/T1 P1/T1, એટલે આને આપણે શું લખી શકીએ? તો 2 આને આપણે 2P1/T1 કહેવાય, અને આમાંથી P સામાન્ય નીકળે તો T1 T2/T1 T2 થાય. હવે P ને કરતા બનાવો તો P બરાબર આ 2P1, એ T1 T2 આવે, T1 T2 છેદમાં એ T1 કૌંસમાં T1 T2, T1 જાય તો P બરાબર 2P1 T2 T1 T2. તો એ જે P થાય આ પ્રકારનો થાય. તો તમારો ઓપ્શન તમે જોશો તો ઓપ્શન આવશે C, 2P1 T2 T1 T2. તો રકમ સમજવાની ખૂબ સરળ, એમ્સ માં પૂછાયેલા આ MCQ છે. ત્યારબાદ 27, which of the following exhibits the weakest intermolecular forces? નીચેનામાંથી કયામાં નિર્બળ આંતરાણુય આકર્ષણ બળ હોય? નિર્બળ આંતરાણુય આકર્ષણ બળ: A એમોનિયા, B HCl, C હિલિયમ, या D H2O. તો જો એમોનિયામાં આંતરાણુય હાઇડ્રોજન બંધ હોય, આંતરાણુય હાઇડ્રોજન બંધ. HCl ના અણુ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય, દ્વિધ્રુવીય પોલાર દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય. હિલિયમ ના અણુઓ વચ્ચે ફક્ત લંડન બળ જ હોય, જે નિર્બળ આકર્ષણ બળ, વિક્ષેપણ બળ અથવા લંડન બળ. અને H2O ના અણુ વચ્ચે પાછું હાઇડ્રોજન બળ. તો આ બધા જ આકર્ષણ બળમાં સૌથી નિર્બળ આકર્ષણ બળ કયું છે? લંડન બળ, અધ્રુવ્ય આકર્ષણ બળ. અને પ્રબળ આકર્ષણ બળ કયું? હાઇડ્રોજન બળ. તો આપણે તો વીકેસ્ટ કીધું છે, જવાબ આવશે આપણો C હિલિયમ, કારણ કે એમાં અધ્રુવ્ય આકર્ષણ જ પ્રબળ. ત્યારબાદ MCQ નંબર 28, ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો છે. if the rate of diffusion of A is 5 times that of B, એટલે A નો પ્રસરણ વેગ એ B કરતા 5 ગણો હોય, એટલે RA A નો પ્રસરણ દર B ના પ્રસરણ દર કરતા 5 ગણો હોય. what will be the density ratio of A and B? તો A અને B નો ઘનતાનો ગુણોત્તર શું થાય? તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ પરથી RA/RB √dB/dA, બરાબર. RA 5RB RB √dB/dA. RB જશે આ બાજુ, અહીંયા વર્ગમૂળ દૂર કરો તો આ બાજુ 5 નો વર્ગ કેટલો થાય? 25, એટલે dB/dA. તો dA/dB કેટલા થઈ જાય? 1/25. તો જવાબ શું આવશે? A.
ઘનતાનો ગુણોત્તર 1/25 એટલે A નો પ્રસરણ દર B કરતા 5 ગણો હતો અને B નો ઘનતાનો ગુણોત્તર પૂછેલો તો ગ્રેહામના વાયુ પ્રસરણના સૂત્ર પરથી આપને ખબર છે વાયુ પ્રસરણ દર ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય એના ઉપરથી આ સૂત્ર આપણે આવે ઓકે ત્યારબાદ MCQ number 29 containers A and B have same gases એટલે પાત્ર A અને B માં એક સરખા વાયુ છે pressure volume and temperature of A are all twice that of B એટલે B કરતા વાયુ A નું દબાણ કદ અને તાપમાન બમણું છે then the ratio of number of molecules of A and B are તો A અને B ના અણુઓનો ગુણોત્તર શું થાય એના અણુઓનો ગુણોત્તર એટલે એના મોલનો ગુણોત્તર તો વાયુ A માટે Pa Vb અને Tb સોરી Va Ta એ B કરતા બમણા છે એટલે આપણે ધારો કે B છે Pb એનું પ્રેશર P હોય Pb એનું તાપમાન T હોય અને Vb એનું વોલ્યુમ V હોય તો Pa કેટલું થઈ જાય 2P Va 2V અને આ 2T થઈ જાય હવે Pa Va is equal to NaRTA અને Pb Vb is equal to NbRTb બરાબર તો આનો હવે ગુણોત્તર લઈ લઈએ આપણે RR તો જશે Na/Nb એના મોલનો ગુણોત્તર એટલે અણુઓની સંખ્યાનો ગુણોત્તર થાય Na/ તો અહીંયા Pa Va આ Tb અહીંયા આવી ગઈ Pb Vb Ta અહીંયા આવી ગઈ Pa 2P Va 2V અને Tb only T divided by Pb P Vb V અને Ta 2T T જાય Vv Tb અને 2 Na/Nb 2 જે મે તો એનો ગુણોત્તર શું આવે 2 આવે જવાબ શું આવશે B હવે 29 જવાબ B ઓકે ત્યારબાદ 30 છે ને 30 એ હમણાં સ્કીપ રાખીશું આપણે 31 the temperature at which real gases obeys the ideal gas law over a wide range of pressure is called દબાણની વિશાળ રેન્જમાં આદર્શ વાસ્તવિક વાયુએ આદર્શ વાયુની જેમ વર્તન કરે તો એ તાપમાનને શું કહેવાય તો આપણે વ્યાખ્યા લખેલી હતી જે તાપમાને વાસ્તવિક વાયુની વર્તન આદર્શ હોય તે તાપમાનને શું કહેવાય બોઇલ તાપમાન કહેવાય કેવું કહેવાય બોઇલ તાપમાન ઓપ્શન આપ્યા ક્રિટિકલ ટેમ્પરેચર એટલે તો ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક તાપમાન એટલે આપણે ખબર છે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય તે તાપમાન બોઇલ ટેમ્પરેચર કહેવાય જે તાપમાને વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ હોય એ તાપમાન બોઇલ તાપમાન કહેવાય સી ઇન્વર્ઝન ટેમ્પરેચર વ્યસ્ત તાપમાન કોને કહેવાય એવું તાપમાન એ તાપમાને વાયુની કુલિંગ ઇફેક્ટ ન હોય હીટિંગ ઇફેક્ટ ન હોય એવું તાપમાન કે વાયુમાં ઠંડક ન હોય વાયુમાં ગરમી પણ ન હોય અને રિડ્યુસ્ડ ટેમ્પરેચર તો રિડ્યુસ્ડ ટેમ્પરેચર પણ ન કહેવાય તો બી આવશે જો બોઇલ તાપમાન ત્યારબાદ 32 a gas can be liquefied એટલે વાયુ છે એનું પ્રવાહીકરણ કરી શકાય કે above its critical temperature એટલે એના ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને તો તમને મેં વાત કરેલી ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ ન થાય b at its critical temperature એના ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ
વાયુનું પ્રવાહીકરણ સ્ટાર્ટ થાય. below its critical temperature can be liquefied કીધું છે. તો યસ, below its critical temperature ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ શક્ય બને, પણ દબાણ આપવું પડે. at any temperature એ wrong છે. કોઈ પણ તાપમાને પ્રવાહીકરણ શક્ય ન બને. ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ શરૂ થાય, ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને દબાણ આપવાથી પ્રવાહીકરણ શક્ય બને. તો જવાબ શું આવશે? C, below its critical temperature can be liquefied. ત્યારબાદ MCQ નંબર 33, what is the relationship between the average velocity, root mean square velocity and most probable velocity? સરેરાશ ઝડપ, મૂળ વર્ગ સરેરાશ વર્ગમૂળ ઝડપ અને મહત્તમ સંભાવ્ય ઝડપનો ગુણોત્તર શું થાય? તો તમને મેં શીખવેલું હતું કે આવા MCQ માં RAM યાદ રાખો, રામ. તો રૂટ મીન સ્ક્વેર સ્પીડ ગ્રેટર ધેન એવરેજ સ્પીડ ગ્રેટર ધેન મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. તો મહત્તમ સંભાવ્ય ઝડપ કરતા એવરેજ સ્પીડ સરેરાશ ઝડપ વધારે હોય, સરેરાશ ઝડપ કરતા રૂટ મીન સ્ક્વેર સ્પીડ મૂળ સરેરાશ વર્ગ ઝડપ વધારે હોય. તો મહત્તમ સંભાવ્ય ઝડપ સૌથી ઓછી આલ્ફા, અહીં આલ્ફા સિમ્બોલ મહત્તમ સંભાવ્ય ઝડપનો, પછી v છે એવરેજ સ્પીડનો છે અને u છે એ મૂળ સરેરાશ વર્ગ ઝડપનો છે. તો અહીંયા આપણે 1/1.128 જેમ 1.214 એના મૂલ્ય જ આપ્યા છે. તો સૌથી વધુ r નું રૂટ મીન સ્ક્વેર હોવું જોઈએ. આ 1.214 છે આપેલું, આ આપેલું છે 1.200 ઓલા 1.128 અને આ આપેલું છે આપણે 1. આપણો ક્રમ આપણે આમ આપ્યું છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, એવરેજ સ્પીડ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ 1.128 1.224. આ ક્રમ સાચો આવે ઝડપનો ગુણોત્તર. ઓકે, હા 34, at high temperature and low pressure the van der Waals equation is reduced to. ઊંચા તાપમાને અને નીચા દબાણે વાન ડર વાલ્સ સમીકરણ ઘટીને કેવું થઈ જાય? તો આપણે વાન ડર વાલ્સ સમીકરણ P + n2/v2 v - nb = nRT. આ n બરાબર 1 લઈ લઈએ 1 મોલ વાયુ માટે. ઊંચા તાપમાને આંતરાણીય આકર્ષણ બળ અવગણી શકાય, બરાબર. અને નીચું દબાણ હોય, નીચું દબાણ એટલે આ v નું મૂલ્ય ખૂબ વધુ થાય. તો v ની સાપેક્ષે nb ને અવગણી શકાય, અહીંયા i અવગણી શકાય. તો pv = RT કે pv બરાબર nRT. તો આપણે ખબર હોય તો ઊંચા તાપમાને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શ હોય અને વાયુની વર્તણૂક આદર્શ હોય તો વાન ડર વાલ્સ સમીકરણ pv = RT. 1 મોલ માટે અહીંયા m એટલે મોલર કદ લખેલું છે, મોલર કદ એટલે 1 મોલ માટે એટલે pvm = RT. પછીનો 35, in van der Waals equation of state of the gas law the constant b is a measure of. એટલે van der Waals સમીકરણ છે વાયુ અવસ્થાનું, બરાબર. એમાં કોન્સ્ટન્ટ b છે એ શેનું માપન દર્શાવતો હતો? આ જે b છે એ તો આપણે b એટલે આપણે કહેતા હતા વાયુના અણુનું કદ v હોય, જ્યારે વાયુનો અણુ ગતિ કરે ત્યારે એનું કદ 4 ગણું થાય અને એટલે b બરાબર 4v. આને આપણે સહકદ કહેતા હતા. એટલે એક પ્રકારનું કદનું માપન છે, કદનું. વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધ મોલેક્યુલ્સ એટલે અણુઓ વડે રોકાયેલું કદ. તો આ સાચું છે. ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન આકર્ષણ નથી, આંતરાણીય આકર્ષણ તો એ હતો સિમ્બોલ. રિપલ્શન તો એટલે અપાકર્ષણ તો આવે જ નહીં. ઇન્ટરમોલેક્યુલર કોલિઝન્સ પર યુનિટ વોલ્યુમ એટલે એકમ કદમાં અણુઓ વચ્ચેનો સંઘાત એટલે અણુઓ વચ્ચેની અથડામણ દર્શાવે. તો એ નહોતું. શું હતું? વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધ મોલેક્યુલ્સ, બરાબર. જેને આપણે કો વોલ્યુમ સહકદ અથવા અસરકારક કદ આપણે કહેતા. ઓકે, પછી આગળ વધીએ. ત્યારબાદ MCQ number 36, pressures of a mixture of 4 gram O2
and 2 gram H2 confined in a bulb of 1 liter at 0 અંશ સેલ્સિયસ 0 અંશ સેલ્સિયસ તાપમાન 1 લિટરનો બલ્બ એમાં 4 ગ્રામ O2 અને 2 ગ્રામ H2 મિશ્રણ કરેલા છે તો મિશ્રણનું દબાણ શું હોય તો અહીંયા આપણે PV બરાબર NRT પરથી મેળવી શકીએ પણ મિશ્રણનો કુલ મોલ શું હોય N કુલ બરાબર H2 ના મોલ પ્લસ O2 ના મોલ થાય ને તો 4 ગ્રામ O2 H2 ના મોલ 2 ગ્રામ H2 તો 2 ભાગ્યા 2 પ્લસ NO2 O2 ના મોલ 4 ભાગ્યા 32 વજન 4 છે આની અંદર 32 એટલે 4 ભાગ્યા 32 એટલે O2 ના મોલ મળે તો 1 પ્લસ આ 4 ભાગ્યા 32 એટલે 1/8 થાય ને અને 1 ભાગ્યા 8 1/8 9 sorry 8 9/8 આપણે 9/8 કરો એટલે 1.25 જેવું થાય લગભગ 1.125 તો આ મોલ મળી ગયા હવે આ PV બરાબર NRT માં n ની જગ્યાએ મૂકી દો V તમને આપેલો છે 1 લિટર આપ્યો છે T0 અંશ સેલ્સિયસ એટલે 273 કેલ્વિન R તમારો વાતાવરણમાં લ્યો તો P તમારો વાતાવરણ એકમમાં મળે એટલે P બરાબર NRT / V P બરાબર આ 1.125 આ 0.082 P 273 અને Vx અગર આપશો તો જવાબ તમારો આવશે દબાણમાં 25.215 જેવો આવશે વાતાવરણ તો ખૂબ સરળ હતો PV બરાબર NRT O2 અને H2 વાયુનું વજન આપ્યું હતું અને આપણે મિશ્રણનું દબાણ પૂછેલું ઓકે ત્યારબાદ MCQ 37 if pressure becomes double at the same absolute temperature એટલે એક સમાન નિરપેક્ષ દબાણ છે બમણું કરવામાં આવે on 2 liter CO2 2 liter CO2 then the volume of CO2 becomes તો CO2 નું કદ કેટલું થાય P1 આપણે P કહી દઈએ તો P2 કેટલું 2P કરવામાં આવે V1 તો 2 liter CO2 આપ્યો છે તો V2 શું હોય બરાબર તો બોલ લો P1 V1 બરાબર P2 V2 તો V2 બરાબર P1 V1 upon P2 તો V2 P1 P V1 2 લિટર છે અને P2 2P જશે V2 બરાબર 1 વોલ્યુમ 1 લિટર થાય કારણ આને આમે ખબર પડી છે P ચલે છે 1 upon V બરાબર P જેટલું દબાણ ત્યારે કદ 2 લિટર છે બમણું છે તો દબાણ બમણું થાય તો કદ કેટલું થાય ઘટે બરાબર 1 લિટર તો આ રીતે મેળવવાનો હતો ખૂબ સરળ દાખલો બોલ્ટ્સ લો પરફેક્ટ 37 પછી 38 if the inversion temperature of a gas is minus 80 अंश Celsius inversion temperature કેટલું આપેલું -80 અંશ સેલ્સિયસ ગુજરાતીમાં આને વ્યસ્ત તાપમાન બોલાય ઇન્વર્ઝન ટેમ્પરેચર એટલે એવું તાપમાન કે એ તાપમાને વાયુની કુલિંગ ઇફેક્ટ ન હોય હીટિંગ ઇફેક્ટ ન હોય પણ ઇન્વર્ઝન ટેમ્પરેચર થી નીચા તાપમાને વાયુમાં કુલિંગ ઇફેક્ટ જોવા મળે ઇન્વર્ઝન ટેમ્પરેચર થી ઊંચા તાપમાને વાયુમાં હીટિંગ ઇફેક્ટ જોવા મળે બરાબર તો -80 અંશ સેલ્સિયસ કીધું તો T બરાબર કેલ્વિન માં કેટલું થાય -80 + 273 T બરાબર 193 કેલ્વિન થાય તો આપણે શું કીધું it will produce cooling under Joule Thomson effect at
જૂલ થોમ્સન અસર તમારે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં આવશે, બરાબર. હવે અહીંયા એમ કીધું કે પણ એમસીક્યુ સોલ્વ થાય કે કુલિંગ ઇફેક્ટ ક્યારે એમાં પ્રોડ્યુસ થાય, કયા તાપમાને? 298 કેલ્વિને. તો એનું વ્યસ્ત તાપમાન કેટલું છે? 193 કેલ્વિન. તો વ્યસ્ત તાપમાનથી નીચું તાપમાન હોય ને ત્યારે કુલિંગ ઇફેક્ટ થાય. તો 298 નો આવે, 273 પણ ન આવે. સી 193 કેલ્વિન. તો 193 કેલ્વિન તો એનું વ્યસ્ત તાપમાન છે. 193 કેલ્વિન એમાં ન તો કુલિંગ ઇફેક્ટ હોય ન તો હીટિંગ ઇફેક્ટ હોય. 173 કેલ્વિન તો 193 કેલ્વિન થી ઓછું તાપમાન થયું 173 કેલ્વિન. તો 173 કેલ્વિન તાપમાને કુલિંગ ઇફેક્ટ જોવા મળે. એટલે TI એટલે ઇન્વર્ઝન ટેમ્પરેચર, TI થી નીચા તાપમાને કુલિંગ ઇફેક્ટ જોવા મળે, ઠંડક અસર, કુલિંગ ઇફેક્ટ. અને TI થી ઊંચા તાપમાને હીટિંગ ઇફેક્ટ જોવા મળે. અને TI જેટલા તાપમાને નો કુલિંગ ઇફેક્ટ, નો હીટિંગ ઇફેક્ટ. આ જૂલ થોમ્સન અસર આવશે, બરાબર. જૂલ થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપેલી. એટલે જે તાપમાને વાયુમાં ન તો કુલિંગ ઇફેક્ટ જોવા મળે ન તો હીટિંગ ઇફેક્ટ જોવા મળે એ તાપમાનને વાયુનું વ્યસ્ત તાપમાન કહેવાય, ઇન્વર્ઝન ટેમ્પરેચર કહેવાય. આ અસર જૂલ થોમ્સન અસર તરીકે ઓળખાય. ઉષ્માગતિશાસ્ત્રમાં આવશે પણ અહીંયા ઇન્વર્ઝન ટેમ્પરેચર ખબર હોવી જોઈએ. ત્યારબાદ 39 છે, એમાં સ્કીપ રાખવાનો. 40 The critical temperature of water is higher than that of O2 because H2O molecule has. એટલે એવું કહેવા માંગે કે પાણીનું ક્રાંતિક તાપમાન O2 અણુ કરતા વધારે છે. પાણીનું ક્રાંતિક તાપમાન O2 કરતા વધારે છે. એનું રીઝન શું? fewer electrons than oxygen. એટલે ઓક્સિજન કરતા વધુ ઇલેક્ટ્રોન છે એટલે two covalent bonds, બે સહસંયોજક બંધ છે એટલે એ તો ઓક્સિજનમાં હોય બે સહસંયોજક. V shape structure એટલે V આકારનું બંધારણ છે એટલે કે D ડાયપોલ મોમેન્ટ. તો જો ક્રાંતિક તાપમાન અને આંતરાણવીય આકર્ષણ બળ હોય ને સમપ્રમાણમાં હોય. અને આંતરાણવીય આકર્ષણ બળ જેમ ધ્રુવીયતા હોય ને વધુ હોય. O2 છે ને અધ્રુવીય અણુ છે અને H2O છે ને એ ધ્રુવીય અણુ છે. એટલે H2O ના અણુ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ હોય, હાઇડ્રોજન બંધે હોય. અને O2 છે અધ્રુવીય એટલા માટે કે એની દ્વિધ્રુવ ચાક માત્રા 0 અને H2O ની દ્વિધ્રુવ ચાક માત્રા not equal to 0. અને દ્વિધ્રુવ ચાક માત્રા not equal to 0 એટલે દ્વિધ્રુવીય. અને ધ્રુવીય હોવાને કારણે એનો A વધુ હોય. A એટલે અણુ વચ્ચેનો આંતરાણવીય આકર્ષણ બળનું માપન. A જેનો વધુ એનું ક્રાંતિક તાપમાન વધુ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટને કારણે H2O માં દ્વિધ્રુવ ચાક માત્રા હોય જ્યારે O2 અધ્રુવીય અણુ હોય એની દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય. ઓકે. ત્યારબાદ 41 આ મુજબ છે. ગેસ 1 ગ્રામ at 4 bar pressure. એક વાયુ 1 ગ્રામ 4 બાર દબાણ છે ત્યારે if we add 2 gram of gas B then the total pressure inside the container is 6 bar. હવે આપણે એમાં 2 ગ્રામ વાયુ B ઉમેરવામાં આવે તો પાત્રની અંદર કુલ દબાણ 6 બાર થાય છે. તો which of the following is true? તો એના માટેનું કયું સાચું હોય? બરાબર. તો આપને ખબર હોય તો PV બરાબર nRT પરથી આપણે કહી શકીએ V તો કોમન જ છે, બરાબર. R અને T કોમન હશે તો V એક માટે N1 આપણે P1 કહી દઈએ, બીજા માટે V બરાબર N2 P2 કહી દઈએ. તો આ બેને આપણે સરખાવી દઈએ તો N1 P1 બરાબર N2 P2 એટલે આ N2 P2 એટલે આ P ટોટલ થઈ જશે કુલ દબાણ 6 બાર. N1 તો એક વાયુ કીધો 1 ગ્રામ 4 બાર દબાણ એટલે એનું વજન 1 ગ્રામ. ધારો કે એનું આ મોલર દળ Ma હોય અને દબાણ તો 4 બાર છે. હવે N2 તો અહીંયા તો શું કર્યું? if we add 2 gram gas of B તો આ જે N2 છે A અને B નું મિશ્રણ છે. તો અહીંયા A ના મોલ 1/Ma પ્લસ B ના મોલ 2 ગ્રામ છેદમાં એનું મોલર દળ છેદમાં ટોટલ કેટલો બાર દબાણ થાય? 6 બાર. બરાબર.
હવે આ 6 અહીંયા આવી જાય તો આ 6 છેદમાં 4 mm બરાબર અહીંયા 1/ma plus 2 mb તો અહીંયા આ 3 2 3 6 2 2 4 તો 3/2 ma થાય equal to અહીંયા mb plus 2 ma divided by ma into mb થાય હવે આ ma અહીંયા જતા રહે તો 3/2 ma આ ma જશે ઉપર વધે શું mb ma by mb આવું થાય હવે 2 અહીંયા જતા રહીએ 2 3 અહીંયા આવી તો 1 બરાબર 2 mb plus 4 ma divided by આ 3 mb અહીંયા જાય અહીંયા પ્લસ છે તો 2 mb માઈનસ થાય ને ઇક્વલ ટુ 4 ma mb બરાબર 4 ma તો જવાબ શું આવે mb બરાબર 4 ma ડી જવાબ આવશે શું આવશે ડી તો દાખલો ખૂબ સરળ હતો બરાબર આપને આવડવો જોઈએ આ જે MCQ હતા એ એમ્સ માં પૂછાયેલા MCQ છે ઓકે